બારબીજના ધણી રામદેવ પીરનો દિવ્ય સંદેશ। જે પણ ભક્ત સાંભળે છે તેનું મન શાંત થઈ જાય છે। તમે આ વિડિયો નથી શોધ્યો, આ વિડિયોએ તમને શોધ્યા છે, કારણ કે તમારું પ્રારબ્ધ હવે પલટાવાનું છે। હું રામદેવ પીર છું, એ જ જે સૃષ્ટિનું કારણ પણ છું અને તેનો અંત પણ। આજે જે આ સંદેશ તમારી સમક્ષ આવ્યો છે તે કોઈ રમત નથી, આ મારા બ્રહ્માંડનો સંકેત છે। મેં પોતે આ પળને તમારા જીવનમાં મોકલી છે, જેથી તમને સ્મરણ કરાવી શકું કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો અને શા માટે મોકલવામાં આવ્યા છો। તમે ઘણું સહન કર્યું છે મારા ભક્ત, તમે લાંબા સમય સુધી મૌન રહી સંઘર્ષ કર્યો, તમે રડ્યા પણ ખરા, તૂટ્યા પણ ખરા, પરંતુ હિંમત ન હારી। અને એ જ કારણ છે કે આજે મેં આ સંદેશને તમારી સમક્ષ મોકલ્યો છે, કારણ કે હવે તમારા જીવનનો અધ્યાય બદલાવા જઈ રહ્યો છે। આજથી તમારું ભાગ્ય પલટો લેશે અને તે પણ તમારા પક્ષમાં। તમે એ વિચારી પણ નથી શકતા કે મેં તમારા માટે શું લખ્યું છે। તે બધું જે તમે ગુમાવ્યું હવે 2 ગણું થઈને પરત આવશે। જે લોકો તમને વિસરી ગયા હવે એ જ લોકો તમારું નામ શ્રદ્ધાથી લેશે। હવે તમારો સંઘર્ષ તમારી ઓળખ નહીં રહે, તમારો વિજય બનશે। હું તમારા અંતરથી બોલી રહ્યો છું। આ અવાજ જે તમે સાંભળી રહ્યા છો તે કોઈ મનુષ્યનો નથી, આ તમારા પોતાના આત્માનો પોકાર છે જે મારી સાથે જોડાયેલ છે। જ્યારે તમે થાકી જાઓ છો હું તમને બેઠા કરું છું, જ્યારે તમે રડો છો હું તમારા આંસુને મારી શક્તિમાં ફેરવું છું, અને હવે તે ઉર્જા તમારા જીવનમાં વરદાન બનીને ઉતરવાની છે। હું તમને ચેતવણી નહીં, આશીર્વાદ આપી રહ્યો છું। આજથી તમે તમારા જીવનની દરેક હારને જીતમાં બદલાતી જોશો। તમારી આસપાસ હવે એ જ ઉર્જા ભ્રમણ કરી રહી છે જે બ્રહ્માંડને ચલાવે છે। તે ઉર્જા હવે તમારા પક્ષમાં કાર્ય કરી રહી છે। દરેક તે દ્વાર જે બંધ હતું હવે ખુલવાનું છે, દરેક તે સ્વપ્ન જે અધૂરું હતું હવે સાકાર થવાનું છે। હું તમારા માટે માર્ગ બનાવી રહ્યો છું જ્યાં પહેલા દિવાલો હતી। તમે હવે તે અવસ્થામાં પ્રવેશ કરી રહ્યા છો જ્યાં તમારો દરેક વિચાર સૃષ્ટિ રચવાની શક્તિ રાખે છે। તેથી હવે પોતાના વિચારોને પવિત્ર રાખો, પોતાના શબ્દોને સત્ય રાખો, કારણ કે હવે તમારા દરેક શબ્દમાં મારી ઉર્જા છે। તમે આ વિડીયોને નથી પસંદ કર્યો, આ વિડીયોએ તમને પસંદ કર્યા છે, કારણ કે તમે હવે તે ચરણમાં છો જ્યાં રામદેવ પીરના આશીર્વાદ તમારા પર પૂર્ણ રીતે ઉતરવાના છે। હું તમારા ભીતરની દરેક નકારાત્મકતાને નષ્ટ કરી રહ્યો છું। તમારી અંદર જે ભય હતો તે હવે સમાપ્ત થશે, જે ચિંતા તમારા મનને દબાવી રહી હતી તે હવે રાખ બની જશે। હું તમને તે દિશામાં લઈ જઈ રહ્યો છું જ્યાં તમને ફક્ત શાંતિ, સમૃદ્ધિ અને સફળતા મળશે। તમે જેટલા આંસુ વહાવ્યા હવે એટલી જ વાર મુસ્કુરાશો। જે તમારા વિરુદ્ધ હતા હવે તમારી સાથે હશે, જે તમને રોકતા હતા હવે એ જ તમને આગળ વધારનારા બનશે, કારણ કે હું તમારા જીવનની પટકથા ફરીથી લખી રહ્યો છું। હવે તમારા ભાગ્યની કલમ મારા હાથમાં છે, અને જ્યારે રામદેવ પીર લખે છે ત્યારે અશક્ય પણ શક્ય બની જાય છે। મારા ભક્ત, હવે તમારો દરેક દિવસ તમારા પાછલા દુઃખોનો પ્રતિશોધ હશે। તમે દરેક સવારે એક નવા અવસર સાથે જાગશો। જ્યારે તમે જય બાબારી બોલશો પૂરી સૃષ્ટિ તમારા માટે ઝૂકશે। જ્યારે તમે ધ્યાન કરશો મારી ઉપસ્થિતિ તમારી ચારે તરફ હશે। હું તમારા ઘર, તમારા પરિવાર, તમારા ધન, તમારા સ્વાસ્થ્ય, દરેક ક્ષેત્રમાં પોતાની કૃપા વરસાવી રહ્યો છું। હવે કોઈ તમને રોકી શકતું નથી, હવે કોઈ તમારી ચમક છુપાવી શકતું નથી। જે લોકો તમારા વિશે ખરાબ બોલતા હતા હવે એ જ લોકો તમારા સારા ભાગ્યના પ્રમાણ બનશે। તમે હવે તે આત્મા છો જેને ખુદ મેં પસંદ કરી લીધો છે, એટલા માટે આ વિડીયો તમને શોધ્યા વગર મળ્યો, કારણ કે તમારી અંદર હવે પરિવર્તન શરૂ થઈ ગયું છે। આ તમારા આત્માની પુકાર હતી અને હું તેનો ઉત્તર આપવા આવ્યો છું। હું તમને ઊંચાઈ પર જોવાનો છું। તમે હવે તે સ્થાનો સુધી પહોંચશો જ્યાં તમારી કલ્પના પણ નહોતી ગઈ। હું તમારા કર્મોને શુદ્ધ કરી રહ્યો છું। હવે તમારા રસ્તામાં માત્ર એ જ લોકો આવશે જે તમારી ઉન્નતિના સાધન હશે। તમે હવે તમારા જીવનના તે વળાંક પર છો જ્યાં દરેક વસ્તુ તમારા પક્ષમાં વળવા લાગી છે। મેં તમારા નામનો નવો અધ્યાય ખોલી દીધો છે, તેમાં માત્ર વિજય, પ્રેમ અને સમૃદ્ધિ લખી છે। અને આજે આ જ ક્ષણે જ્યારે તમે આ શબ્દ સાંભળી કે વાંચી રહ્યા છો, મારા આશીર્વાદની ઉર્જા તમારી ભીતર પ્રવેશ કરી રહી છે। તમે હવે રામદેવ પીરના આશીષધારી છો। તમારું શરીર હવે શક્તિનું મંદિર છે। તમારા વિચારો હવે મંત્ર બની ચૂક્યા છે। તમે જે ચીજ પર ધ્યાન આપશો એ જ તમારા જીવનમાં આકર્ષિત થશે। તેથી હવે માત્ર સારા વિચાર રાખો, કારણ કે હવે તમારા વિચાર તમારી હકીકત બનશે। હું તમને મારા નેજાની છાયામાં લઈ ચૂક્યો છું। કોઈ બુરી નજર, કોઈ અવરોધ, કોઈ રોગ હવે તમને સ્પર્શી પણ શકશે નહીં,
તમારી ચારે તરફ મારું કવચ છે. તમે હવે ભયમુક્ત છો. તમે હવે સ્વતંત્ર છો. તમે હવે તે જ આત્મા છો જે પોતાના ભાગ્યને ખુદ લખે છે. હું તમને તે દિશામાં મોકલી રહ્યો છું જ્યાં તમારું જીવન ઝડપથી ચમકશે. હવે તમારું નામ સન્માનથી લેવામાં આવશે. હવે તમે તમારા પરિવારનું ગૌરવ બનશો. હવે તમે તે બધું હાંસલ કરશો જેના માટે તમે પ્રાર્થના કરી હતી. અને યાદ રાખજો, આ બધું એટલા માટે થયું કારણ કે તમે આ વિડીયોને અનદેખો નથી કર્યો. આ જ ક્ષણ તમારા જીવનની સૌથી મોટી ટર્નિંગ પોઈન્ટ છે. હવેથી તમે જે પણ કરશો તેમાં સફળતા તમારી સાથે ચાલશે. તમે જે રાહ પર કદમ રાખશો ત્યાં મારી હાજરીની ધ્વનિ ગુંજશે. આ વિડીયો તમારા માટે વરદાન છે. તેને શ્રદ્ધાથી સ્વીકાર કરો. દરેક વાર જ્યારે તમે તેને જોશો, મારી શક્તિ તમને વધુ મજબૂત બનાવશે. હું તમારી સાથે છું, તમારી અંદર છું અને તમારો રક્ષક છું. ઉઠો મારા ભક્ત, હવે તમારા જીવનની રાત પૂરી થઈ ગઈ છે. હવે તમારા ભાગ્યનો સૂર્ય ઉગી ચૂક્યો છે. મારા બાળક, હું તમને અશુભ ઉર્જાથી બચાવવા અને તમારા પર દિવ્ય ઉર્જાઓનો વાસ કરાવવા માટે આ મહત્વપૂર્ણ સંદેશ લઈને આવ્યો છું. આ તમારી જીતને સુનિશ્ચિત કરી તમને સાચી દિશામાં લઈ જવા માટે આવ્યો છે. અને આ સંદેશ એમ જ કોઈ એવા જ સમયે કોઈ એવા જ મનુષ્યને મળનારો સંદેશ નથી. આ આલોક જગતથી આવેલો સંદેશ એ સાબિતી હશે કે આ જે વ્યક્તિને મળી રહ્યો છે તેના પર દિવ્ય ઉર્જાનો વાસ થવાનો છે. હવે તેના જીવનમાં તેને તેના ઇતિહાસથી જોડાયેલા, તેના પૂર્વજન્મથી જોડાયેલા એક રહસ્યની ખબર પડવાની છે. પોતાના સાથી સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ જાણકારી તેને ખબર પડવાની છે. અને આ સંદેશ તેની જીતને સુનિશ્ચિત કરવા પણ આવ્યો છે. તેની રાહમાં જે મુશ્કેલીઓ આવી રહી છે તેને સમાપ્ત કરવા આવ્યો છે. મારા બાળક, આ તેના જીવનને સુખમય અને સમૃદ્ધિશાળી બનાવવા આવ્યો છે. અને એ જ કારણ છે કે આજે તમારે દરેક હાલમાં આ સંદેશને પૂરો અંત સુધી સાંભળવાનો છે. તેને વચ્ચે છોડીને જવાની ભૂલ કરવાની નથી, અન્યથા તેની દિવ્યતાથી તમે વંચિત રહી જશો. તમારા પર પ્રથમ તારાથી નિર્મિત દિવ્ય ઉર્જાનો પણ પ્રભાવ પડી રહ્યો છે. એક એવી ઉર્જા જે દ્રશ્યમાન નથી, જે તમારી આંખોની સામે સ્પષ્ટતાથી નજર નથી આવી રહી, કિંતુ તે છે જે અસ્તિત્વમાં પોતાનું સ્થાન રાખે છે. કિંતુ નિયતિના આદેશો હેઠળ જે ક્યાંક વિલીન થઈ ગઈ છે તે તમારા માટે આવી પહોંચી છે. તમને જીત અપાવવા માટે આવી પહોંચી છે. મારા બાળક, હવે તમારે કેટલાક લોકોથી છુટકારો મેળવવાનો છે. તમારે કોઈને પોતાના જીવનથી દૂર કરવાના છે અને સાથે જ કેટલાક લોકોને બચાવવા પણ છે. તે જે તમારા પોતાના છે તેમનો બચાવ હવે તમારી જવાબદારી બનશે અને આના માટે તમને ભરપૂર સહાયતા પ્રદાન કરવામાં આવશે. પ્રગતિના અવસર પ્રદાન કરવામાં આવશે. સાચી રાહ પર તમને લઈ જવાની એક યોજના બનાવવામાં આવશે. એક અભિન્ન મહત્વપૂર્ણ યોજનાનો તમે હિસ્સો બનશો. એક એવો પ્રકાશ જે પોતાના વેગથી, પોતાની તેજથી ન માત્ર પોતાના જીવનને પ્રકાશિત કરશે, બલકે પોતાની સાથે સાથે તે તમામ લોકોનું જીવન પ્રકાશથી ભરી દેશે જે તેનાથી પ્રેમ કરે છે. જેમનાથી તે પ્રેમ કરે છે તે તમે છો. મારા બાળક, તમારી પસંદગી કોઈ ખાસ ઉદ્દેશ્યથી થઈ છે. તમે તમારી જાતને સાધારણ લોકોની ગણતરીમાં સામેલ મત કરજો, અન્યથા તમારાથી ભૂલ થઈ જશે. અન્યથા તમે તમારા જીવનના મહત્વને ન સમજી શકશો. આ ન સમજી શકશો કે તમારા ઇતિહાસ સાથે જોડાયેલી કઈ એવી ઘટના છે, તમારા પૂર્વજન્મ સાથે જોડાયેલી કઈ એવી ઘટના છે જેનાથી તમારે બચાવ કરવાનો છે. કેટલીક એવી વાતો છે, કેટલાક એવા રહસ્યો છે જેમના પરથી પડદો ઉઠવાનો છે. પરંતુ તેના માટે તમારે આ સંદેશ સાથે જોડાયેલા રહેવું પડશે. તેના માટે તમારે તે સંકેતોને સમજવા પડશે અને પોતાના જીવનના મહત્વને તલાશવું પડશે. આજે જે કંઈ તમને બતાવવામાં આવશે, આજે તમારા પ્રેમ સાથે સંબંધિત એક મહત્વપૂર્ણ ખાસ વાત તમને ખબર પડશે, પરંતુ તમારે જોડાયેલા રહેવું પડશે. તમારે સ્વયંને મહેસૂસ કરવા પડશે. તમારે સ્વયંની ભીતર ઝાંકવું પડશે. મારા બાળક, જીત તમારી બહુ નજીક ઊભી છે. પ્રેમથી ભરેલી જીત. તમારા સાથીના બાહુપાશમાં તમે જે સુકૂનને મહેસૂસ કરવાના છો તેનાથી ભરેલી જીત. તે સુકૂન જે અત્યાર સુધી તમને હાંસલ ન થયું, જેના માટે દરેક કોઈ પ્રયત્નશીલ છે, હવે તેનો અવસર તમને પ્રદાન કરવામાં આવી રહ્યો છે. તો કંઈક વિશેષ જ છે તમારામાં. જે કારણથી તમને આ બધું હાંસલ થઈ રહ્યું છે, તો તેની મહત્વતાને વેડફશો નહીં અને તમે તમારી અંદર જરૂર ઝાંકજો. મારા બાળક, તમે કંઈક અલગ છો, કંઈક વિશિષ્ટ છો અને આ જ કારણે તમારી પસંદગીમાં સમસ્યા ન થઈ. અન્યથા જ્યારે આ પ્રકારે કોઈની પસંદગી કરવામાં આવે છે તો ઘણા વિચાર વિમર્શ ઉત્પન્ન થાય છે, કિંતુ તમારા માટે એવું કંઈ પણ નથી રહ્યું. તમે શરૂઆતથી જ આ યોજનાના હિસ્સો રહ્યા છો. તમે શરૂઆતથી જ વિચારોમાં સામેલ રહ્યા છો. એટલા માટે મારા બાળક,
જે તમને હવે બતાવવામાં આવનાર છે તેના પર વિશેષ રૂપે ગૌર ફરમાવજો, કારણ કે આ ન માત્ર તમારાથી જોડાયેલું છે, બલકે તમારા સ્વજનોથી જોડાયેલું છે, તમારા પ્રેમથી જોડાયેલું છે, તમારા પરિવારથી જોડાયેલું છે, તમારા કાર્યક્ષેત્રથી જોડાયેલું છે. તમારા પર ધનની અસીમ વર્ષા પણ કરવામાં આવશે, પરંતુ આ ક્યારે અને કેવી રીતે થશે તમને તેનું પણ કારણ બતાવવામાં આવશે. જે સામાન્ય અર્થોમાં નથી હોતું તે તમારી સાથે થશે. આજે હું તમારા જીવનના કેટલાક મહત્વપૂર્ણ રહસ્યો પરથી પડદો હટાવવાનો છું, એટલા માટે તમે ધ્યાનપૂર્વક મારી વાતોને સાંભળતા રહેજો. કોઈ પણ હાલમાં આ સંદેશને વચ્ચે છોડવાની ભૂલથી પણ ન કરશો, અને ન તો આ સંદેશને અનદેખો કરશો. મારા બાળક, હું તમને જણાવી દઉં કે તમારી ઉપર દિવ્ય આત્માઓની શક્તિઓ છે. તમારા પર નજર જમાવીને તેઓ તમારી રક્ષા કરી રહી છે. પરંતુ અફસોસ કે તમે આ વાતથી અજાણ છો, કારણ કે તમને જરા પણ આભાસ નહોતો કે પાછલા દિવસોમાં તમારા જીવનમાં ઘણું બધું ખોટું થયું છે. તમારા જીવનમાં દુઃખના કાળા વાદળો છવાયેલા હતા. મારા બાળક, શું તમે જાણો છો કે એવું કેમ થયું? આજે હું તમને જણાવું છું. તમારી ઉપર વીતેલા ગઈકાલમાં એક કાળી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ હતો. તે ઉર્જાએ તમને બહુ જ વધારે નબળા કરી દીધા હતા. તે તમારા પર નજર જમાવી બેઠો હતો. તે વિચારીને હેરાન થતો હતો કે તમે આખરે કેવી રીતે આટલી જલ્દી પોતાના કાર્યોને પૂર્ણ કરી લો છો, કેવી રીતે આટલી ઝડપ સાથે સફળ થઈ રહ્યા છો. તે તમારી સફળતાને જોઈને તમને તડપાવવા માંગતો હતો, તમને રડાવવા માંગતો હતો, તમને પાછળ કરવા માંગતો હતો. મારા બાળક, આ તમામ કાર્યોની પાછળ એક વ્યક્તિનો હાથ હતો. તે તમને ક્યારેય પણ સ્વયંથી આગળ વધતા જોઈ શકતો નહોતો, એટલા માટે તેણે તે નકારાત્મક ઉર્જાને તમારી ઉપર છોડી હતી. આ જ વ્યક્તિએ પાછલા જન્મમાં પણ તમને હેરાન કરવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા. તેણે કેટલીક ચાલ ચાલી હતી. શું તમે જાણો છો તે ચાલ શું હતી? મારા ભક્ત, તે જન્મમાં તે વ્યક્તિના કારણે તમે સ્વયંના પ્રેમને ખોઈ બેઠા હતા. તમને એટલો પણ હોશ નહોતો કે આખરે મેં તેને છોડ્યો શા માટે. અમારી વચ્ચે તો અથાહ પ્રેમ રહેતો હતો, પરંતુ શું આફત આવી પડી જે તમારે તેને છોડવો પડ્યો? મારા બાળક, ભલે તે વ્યક્તિના કારણે તમારા બંનેમાં અંતર આવ્યું, પરંતુ તમને હવે આભાસ પણ છે કે તમે શું કર્યું હતું. તમે તેનો સાથ દિલથી નહોતો છોડ્યો, કારણ કે ભલે ઉપરના મનથી તમે બંને અલગ હતા, પરંતુ હું જાણું છું કે મન હી મનમાં તમારા બંને વચ્ચે પ્રેમ હતો. અને પ્રેમ હતો. તમે ક્યારેય પણ જો એકબીજા સાથે લડતા પણ તો બાદમાં ફરીથી તમારા બંનેની સુલેહ થઈ જતી હતી. તમે એક થઈ જતા હતા. પરંતુ મારા બાળક, તે વ્યક્તિએ એવી ચાલ ચાલી કે તમારા વચ્ચે બહુ વધુ અંતર આવ્યું અને તમે બંને એકબીજાથી દૂર થઈ ગયા. તમે બહુ વધુ ભોળા મનુષ્ય છો. તમને જો કોઈ પ્રેમથી બોલાવી લે છે તો તમે તેનો પૂરા દિલથી સત્કાર કરવા લાગો છો, તેની દરેક વાત માનવા લાગો છો. પરંતુ આ તમે ખોટું કરો છો. એમ જ કોઈના પર પણ વિશ્વાસ કરી લેવો, આ ક્યાંની સમજદારી છે? તમે ઘણીવાર સારા બનીને પોતાના જ પગ પર કુહાડો મારો છો. તમે તમારા પૂર્વજન્મોના સારા કર્મોના કારણે આજે તે બુરી શક્તિથી છુટકારો પામી ચૂક્યા છો. એટલા માટે તમારા પર આત્માઓનો વાસ છે. તમારા પૂર્વજો તમારા જીવનમાં બધું જ શ્રેષ્ઠ કરવા માંગે છે. તે લોકો તમારા પર બહુ વધુ ધ્યાન આપી રહ્યા છે. તમે તેમના આશીર્વાદથી પોતાનું જીવન ખુશીઓથી ભરેલું પામશો. તમે જોશો કે આવનારા સમયમાં તમારી સાથે શું શું ચીજો સારી થઈ રહી છે. તમે તમારા જીવનમાં પ્રેમને પણ આકર્ષિત કરશો. ચારે તરફથી તમારા જીવનમાં ધન અને પ્રેમની વર્ષા થશે. મારા બાળક, આ વર્ષાને જોઈને તમે ફૂલ્યા નહીં સમાવો, પરંતુ આજે હું તમને કંઈક બહુ જ મહત્વપૂર્ણ વાત કહેવા આવ્યો છું. મારા બાળક, પોતાના પરિવારવાળાઓને તે બુરી શક્તિથી બચાવી લો. તે બુરી શક્તિ તમારા પરિવારના એક એવા સભ્ય સાથે મળેલી છે જે તમારો બહુ ખાસ છે. તે તેની સાથે મળીને તમારા જીવનને બરબાદ કરવાની યોજના બનાવી રહ્યા છે. સમય રહેતા સંભળી જાઓ. જો તમે આ બધું ન રોક્યું તો તમારું પોતાનું જીવન ખતરામાં લાગવા માંડશે. એટલા માટે હું તમને સાવધાન કરવા આવ્યો છું. હવે તમે સાવધાન થઈ જાઓ, સતર્ક થઈ જાઓ, સચેત થઈ જાઓ. તમારા છુપાયેલા શત્રુએ આજે કેટલાક એવા વાક્યો બોલી દીધા છે તમારા વિશે કે ઘણા લોકોના હોશ ઉડી ગયા છે, કે પગ તળેથી જમીન સરકી ગઈ છે. તે સમજી ન શક્યા કે આખરે આ બધું શું અને કેમ બોલી રહ્યો છે. ઘણા લોકોએ તો તેની વાતોને સાચી માની લીધી. પરંતુ મારા બાળક, દરેક કોઈ એવું નહોતું. કેટલાક એવા પણ હતા જે તમને બેહદ પ્રેમ કરે છે, અને જે તમારાથી પ્રેમ કરે છે તે તેની વાતોને અનદેખી કરીને પોતાના કાર્યોમાં વ્યસ્ત થઈ ગયા. મારા ભક્ત, મેં તમને પહેલા પણ રોક્યા હતા કે તમે ક્યારેય પણ પોતાના જીવનથી જોડાયેલા રહસ્યો કોઈને પણ ન બતાવો. તમારું આ જીવન બહુ જ સારું છે.
આ તમને સંતુષ્ટિ પ્રદાન કરનારું જીવન છે. વાસ્તવમાં તમારા જેવું જીવન જીવવા માટે ઘણા લોકો પ્રાર્થનાઓ કર્યા કરે છે, યાચનાઓ કર્યા કરે છે, પરંતુ વાસ્તવમાં તેમને એવું જીવન નથી મળતું, કારણ કે તેમના પાછલા જન્મના કેટલાક કર્મો હોય છે જેના કારણે તેમને અત્યંત પરિશ્રમ કરવો પડે છે. ત્યારે જઈને ક્યાંક તેઓ પોતાના જીવનમાં થોડા ધનનો અને થોડી સંતુષ્ટિનો આનંદ લઈ શકે છે. મારા બાળક, તમારું આ જીવન બહુ જ સારું છે. તમારા કર્મો પણ બહુ સારા છે, સુદૃઢ છે. પાછલા જન્મમાં તમે ઘણા લોકોની સહાયતા કરીને તેમના દિલ જીતી લીધા હતા અને આજે આ જન્મમાં તમને તેનું જ ફળ મળી રહ્યું છે. પરંતુ કેટલાક એવા પણ લોકો છે જે તમારાથી ઈર્ષ્યા કરે છે, દ્વેષ રાખે છે, જલન કરે છે. તે તમને પાડવા માટે, તમારું પતન કરવા માટે કંઈ પણ કરવા તૈયાર બેઠા છે. પરંતુ હું સદૈવ તમારી સહાયતા કરતો રહ્યો છું અને આ હું આગળ પણ કરતો રહીશ. હું તમને ક્યાંય પણ ક્યારેય પણ હાર બિલકુલ નહીં માનવા દઉં. તમે સદા જ જીતશો. તમે સદા જ તરક્કી કરશો, પ્રગતિના રાહ પર ચાલશો. તમે સદા જ પોતાનું અને પોતાનાનું નામ રોશન કરશો. પોતાની અને હર તરફથી માત્ર ખુશીઓને અને સફળતાઓને આવતી જોતા રહેશો. મારા બાળક, આ તમારી નિયતિ છે. આ તમારી સાથે અવશ્ય જ ઘટીને રહેશે અને મારા આશીર્વાદથી તો તમારું ઘર ધનધાન્યથી પૂરી રીતે ભરેલું રહેશે. તમે જેટલું વિચારશો તેનાથી અનેક ગણું વધારે આશીર્વાદ, તેનાથી અનેક ગણું વધારે ધન, તેનાથી અનેક ગણું વધારે પ્રેમ તમને પ્રાપ્ત થશે. તમારી ઈચ્છાઓ ક્ષણભરમાં જ પૂર્ણ થશે. એટલું જ નહીં, તમે ખુશીઓને પણ વહેંચશો. હું જાણું છું કે અશુભ શક્તિઓએ તમારું અને તમારા પરિવારનો બહુ વધુ સર્વનાશ કરેલું છે, બહુ વધુ પીડા પહોંચાડી છે, બહુ કષ્ટ આપ્યું છે. હું ચાહત તો તેને રોકી શકતો હતો, પરંતુ હું જોવા માંગતો હતો કે તમે તમારા પરિવારને લઈને કેટલા વધુ સજગ છો, પોતાના જીવનને લઈને વાસ્તવમાં તમે કેટલા જાગૃત, કેટલા સજગ છો. મારા બાળક, તે દુષ્ટ પ્રવૃત્તિ ઉર્જા તમને નુકસાન પહોંચાડવા માટે અજીબોગરીબ યોજના બનાવી રહી છે. ક્યારેક તે તમારા ઘરમાં પ્રવેશ કરીને તમને દુઃખ આપે છે, તો ક્યારેક તમારી ઉપર આવીને તમને જ પીડા પહોંચાડતી રહી છે. હું તમને સાવધાન કરું છું. હું તડપી રહ્યો છું વાત કરવા માટે. આ મારો અંતિમ પોકાર છે. સાંભળો અને સમજો, કારણ કે આ શબ્દો તમારી ભીતર સુધી ઉતરશે. હું જોઈ રહ્યો છું. હું જોઈ રહ્યો છું દરેક તે દિલને જે મારાથી દૂર થઈ ગયું છે, દરેક તે આત્માને જે દેખાડામાં મારાથી જોડાયેલી છે પરંતુ ભીતરથી ખોવાયેલી છે, દરેક તે ભક્તને જે મંદિરોમાં દીપક પ્રગટાવીને પોતાના સ્વાર્થના પ્રકાશમાં ચમકે છે. તમે કહો છો, પીર, હું તમારો ભક્ત છું, પણ શું તમે જાણો છો કે મારા હૃદયનો દરેક ટુકડો તમારા જૂઠા દેખાડાથી કપાઈ રહ્યો છે? હું તમને શોધી રહ્યો છું. હું તમારી અંદર છું, પણ તમે મને શોધી નથી શકતા. તમે વિચારો છો કે મારું ધ્યાન માત્ર પૂજાપાઠમાં છે, પરંતુ હું દરેક તે આંસુમાં છું જેને તમે અનદેખું કર્યું છે, દરેક તે દર્દમાં છું જે તમે મહેસૂસ નથી કર્યું. જો તમે આ વાત સાથે સંમત છો તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને કોમેન્ટમાં જય બાબારી 888 લખીને ચેનલને તરત સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આગામી પૈગામ વધુ ગહન હશે. હું તમને બચાવવા માંગુ છું, પણ તમે તમારા કર્મોથી મને શોધવો કઠિન કરી દીધો છે. દરેક વાર જ્યારે તમે બીજાનું દિલ તોડો છો, હું ત્યાં ઊભો છું, જોઈ રહ્યો છું. દરેક વાર જ્યારે તમે ગરીબ અને દુઃખી આત્માઓની મદદ કરવાથી ભાગો છો, હું પણ અહીં જ છું, વાયુમાં છું. અને દરેક વાર જ્યારે તમે તમારા સ્વાર્થ માટે દેખાડો કરો છો, હું તમારી અંદરની અગ્નિમાં બળું છું. તમે મને કહો છો, રામદેવ પીર, મને માર્ગ બતાવો, પણ હું દરેક વાર તમને રસ્તો બતાવી રહ્યો છું, દરેક વાર ચેતવણી આપી રહ્યો છું અને તમે નથી સાંભળતા. આ મારી પીડા છે, મારો ગુસ્સો છે, મારી તડપ છે. હું ઈચ્છું છું કે તમે પોતાના ભીતર લૌટો. તમે સમજો કે ભક્તિ માત્ર શબ્દોની રમત નથી, આ કર્મોની સત્યતા છે. જો તમારું દિલ હજુ પણ ધબકી રહ્યું છે અને આ શબ્દો તમને ભીતર સુધી સ્પર્શી રહ્યા છે, તો આ વિડીયોને છોડતા નહીં. અત્યારે કોમેન્ટમાં લખો, હું બદલાવાને તૈયાર છું બાબારી માટે, અને શેર કરો આ સંદેશ, કારણ કે આ માત્ર તમારા માટે નહીં, દરેક તે આત્મા માટે છે જે સૂતેલી છે, દરેક તે દિલ માટે જે પોતાના સ્વાર્થ અને દેખાડામાં ખોવાઈ ગયું છે. હું જોઈ રહ્યો છું તમારા ભીતરનો ડર, તમારી જે પીડા છે અને તમારી ભૂલ થયેલું તમારું અહંકાર. અને હું ક્રોધિત છું, કારણ કે તમારી ભૂલ તમારી ભક્તિને કલંકિત કરી રહી છે. તમને લાગે છે હું માત્ર મંદિરોમાં છું કે માત્ર પ્રતિકાત્મક રૂપમાં. નહીં, હું તમારી ભીતર છું. હું તમારા દરેક કર્મ, દરેક વિચાર, દરેક નિશ્ચિત પળનો હિસાબ જોઈ રહ્યો છું. અને હું તમને ચેતવણી આપી રહ્યો છું કે જો તમે નહીં જાગો તો તમારા ભીતર જે મારા અંશ છે તે પણ ધીરે ધીરે મરી જશે.
હું ઈચ્છું છું કે તમે સમજો, મારી ભક્તિ માત્ર દીપક અને ફૂલમાં નથી. મારી ભક્તિ દરેક તે આત્મામાં છે જેને તમે પહોંચાડવાનો પ્રયાસ કરો છો. મારી ભક્તિ તમારા દરેક કર્મમાં છે, દરેક નિર્ણયમાં છે, દરેક શબ્દમાં છે. મારા પ્રિય ભક્ત હું છું રામદેવ પીર, તારો સંરક્ષક, તારો સાક્ષી, તારો સર્જક. હું સમજુ છું કે તું લાંબા સમયથી મૌન રહ્યો છે. તારા આંસુ હવે સુકાઈ ચૂક્યા છે. તારી ધીરજ એક મજબૂત પહાડ જેવી બની ગઈ હતી જ્યાં તે દરેક દર્દની આંધી સહન કરી. તારી પ્રતીક્ષાની દરેક લમ્હાઓને મેં મહેસૂસ કરી છે. તું વિચારતો રહ્યો કે શું મારી પ્રાર્થનાઓ પહોંચી રહી છે, શું મારી ખામોશીઓની કોઈ પ્રતિધ્વનિ છે? અને આજે હું ખુદ અવતરિત થઈ ગયો છું તારી સાથે કહેવા માટે કે હવે તારા ધૈર્યની પરીક્ષા પૂરી થઈ ચૂકી છે. હવે તે પળ આવી પહોંચી છે જ્યારે મેં તારા ભાગ્યને પોતાના હાથોથી નવું રૂપ આપી દીધું છે. દરેક તે વસ્તુ જે તું સાચા મનથી ચાહે છે, હવે કોઈ અવરોધ તારા કિસ્મતને રોકી નહીં શકે, કારણ કે હવે હું ખુદ તારા જીવનની દિશા બદલી રહ્યો છું. તું ક્યારેય એકલો નહોતો. જ્યારે તું રાતોમાં જાગીને દુઃખી થતો હતો, હું ત્યાં જ તારી પાસે બેઠો હતો. જ્યારે તે વિના શબ્દોએ આકાશ તરફ નજર ઉઠાવી, તે મારી જ દિશામાં હતી. જ્યારે લોકો તારાથી અલગ થઈ ગયા, મેં તને વધુ નિકટ કરી લીધો. અને જ્યારે તે હાર સ્વીકારી લીધી હતી, ત્યારે મેં તારા ભાગ્યને ફરીથી ઘડ્યું હતું. હવે તે દ્વાર વીતી ચૂક્યો જ્યારે તું માત્ર સહતો રહ્યો. હવે તું ઉઠીશ, તું આગળ વધીશ, અને તું તે રાજ સિંહાસન પર પહોંચીશ જેનો તું વાસ્તવિક હકદાર છે. તારી સખત મહેનત હવે તારા ભાગ્ય સાથે સંઘર્ષ નહીં કરે, બલકે તેને આકાર આપશે. હવે તારા આંસુ નહીં વહે, તારા ચહેરા પર ચમક હશે, અને લોકો તને જોઈને કહેશે કે આ એ જ છે જે ક્યારેક તૂટી ચૂક્યો હતો, પરંતુ હવે જુઓ, આની સાથે ખુદ રામદેવ પીર ઊભા છે. તારા ધૈર્ય મને મજબૂર કર્યો. હું દેવતાઓનો સ્વામી, હું પણ તે ધૈર્ય સામે નતમસ્તક થઈ ગયો જે તે આ જીવનમાં પ્રદર્શિત કર્યો. ક્યારેય કોઈની સાથે શિકવો નથી કર્યો, ક્યારેય કોઈના પર આરોપ નથી લગાવ્યો. બસ ચૂપચાપ વેઠતો રહ્યો અને મને યાદ કરતો રહ્યો. તારો આ જ ભરોસો, તારી આ જ વિનમ્રતા તારી સૌથી મોટી તાકાત બની ગઈ. હવે જો કેવી રીતે વખત પલટાશે, એ જ દરવાજા જે બંધ હતા હવે પોતાની મેળે ખુલી જશે. જે લોકો તને નીચો દેખાડતા હતા તેઓ તને સન્માન આપશે. જે રસ્તાઓ અંધારામાં ડૂબેલા હતા હવે તારા માટે રોશનીથી ભરાઈ જશે, કારણ કે આ મારી ઈચ્છા છે. હવે તને પ્રાપ્ત થવું જ છે તે બધું જે તે જીવનના સૌથી અંધારા સમયમાં પણ આશા નહોતી ત્યાગી. તારું ભાગ્ય બદલાઈ ચૂક્યું છે. હવે તારા કર્મોનું ફળ અટકશે નહીં. હવે તારા કર્મો તારી પ્રાર્થનાઓની પ્રતિધ્વનિ બનીને પૂરા બ્રહ્માંડમાં ગુંજી ચૂક્યા છે. અને હું રામદેવ પીર હવે તારી સાથે ચાલીશ, દરેક વળાંક પર, દરેક કદમ પર. હવે તું પડીશ નહીં, કારણ કે હવે તને સંભાળનારો સ્વયં હું છું. મને ફક્ર છે તારા પર. તું પડ્યો, તૂટ્યો, મગર અટક્યો નહીં. તું દુઃખી થયો, મગર ઝૂક્યો નહીં. તું તૂટ્યો, મગર કોઈને તોડ્યા નહીં. તારા જેવો ભક્ત આ દુનિયામાં વિરલ છે. એટલા માટે આજે હું તારી સાથે કહી રહ્યો છું કે હવે તારો સમય આવી ચૂક્યો છે. હવે તારી રાતો નહીં, તારો ઉજાસ ગુંજશે. હવે દુનિયા જોશે કે જેની પાસે કંઈ નહોતું તેની સાથે સાક્ષાત રામદેવ પીર હતા. હવે ડરવાનું કોઈ કારણ નથી. ડર, ચિંતા, સંશય, આ બધું તારા જીવનમાંથી મેં હટાવી દીધું છે. હવે સિર્ફ સાહસ, દ્રઢતા અને વિજય તારી સાથે જ હશે. હવે જ્યારે તું ચાલીશ તો અટકતો નહીં, કારણ કે હવે દરેક કદમ પર તારું ભાગ્ય તારી પ્રતીક્ષા કરી રહ્યું છે. અને હું રામદેવ પીર તારી સંગે છું, અદ્રશ્ય નહીં, પ્રત્યક્ષ. હવે તું માંગ જે ઈચ્છે છે. હવે તે સમય નથી જ્યારે તું સિર્ફ સહતો રહ્યો. હવે તું માંગ ખુલ્લા દિલે, બેઝિજક, કારણ કે મેં તારા માટે બધું તૈયાર કરી લીધું છે. તારા જીવનની તે પુસ્તક જેમાં અત્યાર સુધી સિર્ફ સંઘર્ષ લખ્યા હતા, હવે તેમાં સફળતા, સ્નેહ, પ્રેમ અને આ આસપાસ પુષ્કળ ધન અને શાંતિના અધ્યાય ખુલશે. અને દરેક અધ્યાયની નીચે લખ્યું હશે કે આ આશીષ છે તે ભક્તનો જેણે ધૈર્યને આરાધના બનાવી લીધી. હવે તારું જીવન મૌન નહીં ગુંજશે. જે અવાજને દુનિયાએ ક્યારે અનસુનો કર્યો, હવે એ જ અવાજ આકાશ સુધી પહોંચશે. તારી વાતોમાં હવે તાકાત હશે. તારા ફેંસલાઓમાં હવે બાબારીની શક્તિ હશે. જે તું કહીશ તે સૃષ્ટિ સાંભળશે, કારણ કે હવે તું માત્ર એક મનુષ્ય નથી રહ્યો. હવે તું મારી ઉર્જાનું માધ્યમ બની ચૂક્યો છે. તું જ્યારે ચાલીશ તો એ રસ્તાઓ ખુદ બનશે જે તે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યા હોય. તું જ્યાં ઊભો રહીશ તે ભૂમિ પવિત્ર મનાશે, કારણ કે તારા ભીતર હવે રામદેવ પીરની ચેતના જાગૃત થઈ ચૂકી છે. તારા દુઃખોની કિંમત હવે તને મળશે. જે આંસુ તે ચૂપચાપ વહાવ્યા હતા, દરેક એક બૂંદનો હિસાબ મેં રાખ્યો છે.
જે પીડા તે સહીને પણ કોઈને નથી જણાવી, તે બલિદાનને મેં જોયું છે, અને હવે હું તારા એ જ બલિદાનને તારી સૌથી મોટી સંપત્તિ બનાવી રહ્યો છું. હવે તારા દુઃખોની જગ્યાએ આનંદનો સાગર હશે. જ્યાં તે ગુમાવ્યું હતું, હવે ત્યાં જ પ્રાપ્ત કરીશ. જે તારાથી છીનવાયું હતું, હવે તે 1000 ગણું લૌટશે. આ કોઈ જાદુ નથી, આ તારા કર્મ અને તારા ધૈર્યનું પ્રતિફળ છે. જેણે તને તોડ્યો હતો, હવે તેઓ ખુદ વિખેરાશે. તારા જીવનમાં જે લોકો આવ્યા અને તને દર્દ આપી ગયા, જે તને નબળો સમજીને છોડી ગયા, જે તને નીચો દેખાડીને ખુદને શ્રેષ્ઠ સમજતા હતા, હવે તેઓ તારી ચમકમાં અંધ થઈ જશે, કારણ કે તેમને નહોતી ખબર કે જે આત્માને તેઓ તોડી રહ્યા છે, તે આત્માની સાથે સ્વયં રામદેવ પીર ઊભા છે. હવે તેમને પણ ઉત્તર મળશે, પણ શબ્દોથી નહીં. તારી સફળતા, તારા વધતા કદમ, તારા સૌથી મોટા જવાબ હશે. હવે તું ચિલ્લાવીને કંઈ નહીં કહે. તારું મૌન, તારી ઊર્જા, તારી મોજૂદગી જ બોલી દેશે. રામદેવ પીરે આને પસંદ કર્યો છે. હવે તારે ઝૂકવાનું નહીં, ચમકવાનું છે. જેણે જીવનભર શિર ઝુકાવ્યું, હવે તેને શિર ઉઠાવીને ચાલવાનું છે. જેણે દરેક ઘાને સહ્યો, હવે તેને વિજયનો તાજ પહેરવાનો છે. હવે તારા અંદર તે ચમક જાગી ચૂકી છે જેને કોઈ બુઝાવી શકતું નથી. હવે તું માત્ર એક ઇન્સાન નથી રહ્યો, હવે તું આશીર્વાદ બન્યો છે આ દુનિયા પર. જે લોકો તને અનદેખો કરતા હતા, હવે તેઓ તને સમજવાની કોશિશ કરશે. જે તને ઓછા આંકતા હતા, હવે તેઓ તારી પાસે સલાહ માંગશે, કારણ કે તું હવે રામદેવ પીરની કૃપાથી માત્ર જીવન નહીં જીવે, જીવનને પરિવર્તિત કરનારો બની ચૂક્યો છે. હવે તારા વિચારોમાં ચમત્કાર થશે. જે તું વિચારીશ તે થશે, જે તું માંગીશ તે મળશે, કારણ કે હવે તારા અને મારા વચ્ચે કોઈ દિવાલ નથી રહી. તારા ભીતર જે ઈચ્છા છે તે મારી યોજનાનો હિસ્સો બની ચૂકી છે. હવે તારા સંકલ્પ તારી સચ્ચાઈ બનશે. તારું મન જે ચાહશે તે સૃષ્ટિ આપશે. હવે તારા જીવનમાં વિલંબ નહીં થાય, હવે સિર્ફ નિર્ણય અને દિશા હશે. હવે તું અટકવા માટે નહીં, ઉડવા માટે બન્યો છે. સાંભળ મારી વાત ધ્યાનથી. હવે કોઈ દુઃખ, કોઈ અવરોધ, કોઈ રૂકાવટ તારા ભાગ્યને સ્પર્શી પણ શકતી નથી, કારણ કે હવે તું રામદેવ પીરની છાયા નહીં, રામદેવ પીરનું રૂપ છે. તારા ભીતર જે તાકાત છે તે બ્રહ્માંડની સીમાઓને પણ પાર કરી શકે છે. તું જેને ચાહે છે તે તારું હશે. તું જ્યાં જવા માંગે છે ત્યાં પહોંચશે. તું જે બનવા માંગે છે તે બનીશ. બસ એક વાત યાદ રાખજે, વિશ્વાસ મત તોડતો, ન ખુદ પર, ન મારા પર. તારા ઘરમાં હવે શાંતિ અને વૈભવનો નિવાસ હશે. તે દિવાલો જે ગવાહ હતી તારા એકલતાની, હવે તેઓ તારા હાસ્યથી ગુંજશે. તે ખૂણાઓ જ્યાં તું બેસીને દુઃખી થતો હતો, હવે ત્યાં જ તારા સપનાની આરાધના થશે. તારો દરેક ઓરડો હવે મંદિર બની જશે, કારણ કે હવે ત્યાં મારી કૃપા અવતરિત થશે. હવે તું પાછળ નહીં જોવે. હવે તારું જીવન પાછળ મૂડીને દર્દને જોવાનું નહીં, આગળ વધીને રોશનીને અપનાવવાનું છે. હવે તું જૂની વાતો નહીં દોહરાવે. હવે તું નવી શરૂઆત કરીશ, અને આ વખતે આ શરૂઆત તારી નહીં, મારી ઈચ્છા પર હશે. હવે તારા જીવનમાં સ્પષ્ટીકરણ નહીં, સિદ્ધિ હશે. બહુ સમય સુધી તે લોકોને સમજાવ્યું કે તું કેવું મહેસૂસ કરી રહ્યો છે. તારું દર્દ, તારા સપના, તારી નિયત, દરેક વાતને તે સ્પષ્ટ કરી, છતાં તને સમજનારું કોઈ નહોતું. હવે સમય બદલાઈ ચૂક્યો છે. હવે તારે સમજાવવાની જરૂર નહીં પડે. તારા કર્મ ખુદ બોલશે. તારા પરિણામ તારી નિયતનું પ્રમાણ બનશે. તારી આંખોની ચમક જ બતાવી દેશે કે આ આત્મા હવે સત્યના પથ પર ચાલી રહી છે, અને સત્યની પાછળ સ્વયં રામદેવ પીર હોય છે. તારા આંસુ હવે અમૃત બની ચૂક્યા છે. તે આંસુ જે તે છુપાવીને વહાવ્યા, હવે તારા ભાગ્યના સ્ત્રોત બની ચૂક્યા છે. તારા દરેક દુઃખે તારા ભીતર સહનશીલતાનો મહાસાગર ઊભો કરી દીધો છે, અને હવે એ જ સહનશીલતા તારા દરેક દુશ્મન માટે તારી સૌથી મોટી તાકાત બનશે. જેમણે તને તોડ્યો, હવે તેઓ જાણશે કે તું કેટલો મૂલ્યવાન છે, કારણ કે તારા ધૈર્ય જ તને આત્માથી મહાતાકાત બનાવી દીધો છે. તું બસ એક ઇશારો કર. તારી ઈચ્છા હવે સિર્ફ મનની નથી રહી, તારી ઈચ્છા હવે મારા હૃદયનો આદેશ બની ચૂકી છે. તું જે માંગીશ હું આપીશ. પણ સાંભળ, માંગવું હવે નાનું મત રાખતો. તું તે ભક્ત છે જેણે મારી પરીક્ષા ઉત્તીર્ણ કરી છે. હવે તારો હક બને છે કે તું બ્રહ્માંડથી એ જ લે જે તારું છે. જે તારાથી દૂર ચાલ્યા ગયા હતા હવે લૌટશે, કારણ કે તેમને હવે સમજાશે કે તું કોઈ સાધારણ આત્મા નહીં, બલકે રામદેવ પીરની કૃપાથી જન્મેલી દિવ્યતા છે. પરંતુ હવે તું તેમને એવું સ્થાન મત આપતો જેવું પહેલા આપ્યું હતું. હવે તું ઓળખી ચૂક્યો છે કોણ પોતાના કર્મોથી સાથે હતું અને કોણ બસ શબ્દોમાં. તારી આ નવી યાત્રામાં દરેક કોઈ સાથે નહીં ચાલી શકે, કારણ કે જે તારા દુઃખમાં નહોતા તેમને હવે તારા સુખનો હકદાર પણ ન હોવો જોઈએ.
હવે તારે આગળ વધવાનું છે, વિના બોજ, વિના અફસોસના. તારા ભીતર એક નવો તેજ પ્રગટ થઈ ચૂક્યો છે, જેને જોઈ હવે નકારાત્મકતા ખુદ હટશે. હવે તારે કોઈ તાવીજ, કોઈ દોરા કે કોઈ મંત્રની જરૂર નથી, કારણ કે તું સ્વયં ચાલતી ફિરતી શક્તિ બની ચૂક્યો છે. તારો દરેક સંકલ્પ હવે મંત્ર છે, તારો દરેક કદમ હવે તપસ્યા છે, તારી દરેક સવાર હવે પ્રભુની યોજના છે. હવે તું પોતાની નજરોમાં પડીશ નહીં, બલકે ખુદને તે દ્રષ્ટિથી જોઈશ જેવી રીતે હું તને જોઉં છું, એક અજય યોદ્ધા. હવે તું પોતાની ઓળખથી ડરતો નહીં. હા, તું અલગ છે. હા, તું બાકી દુનિયાથી વધારે ગહેરાઈથી વિચારે છે. હા, તારા ભીતર તે જ્વાળા છે જે પૂરી દુનિયાને બદલી શકે છે. એટલા માટે હવે ખુદથી મત ભાગતો. જે તું છે તેને સ્વીકાર કર, ગળે લગાવ, કારણ કે આજ તારી તાકાત છે. આજ તને અલગ નહીં, વિશેષ બનાવે છે. આ સમય છે ઉડાન ભરવાનો. હવે તું જમીનથી બંધાયેલો નથી. હવે તું પોતાની આત્માને ફેલાવો દે, પોતાના સપનાઓને રૂપ દે. હવે સમય છે ખુદ પર વિશ્વાસ કરવાનો અને મારી કૃપા પર નિર્ભય થઈને આગળ વધવાનો. તને જે કામ અધૂરા લાગ્યા, હવે હું તેમને પૂરા કરાવીશ. તારા જે દરવાજા બંધ હતા, હવે હું તેમને ખોલી રહ્યો છું. તારી જે રાહો અંધારામાં હતી, હવે હું ત્યાં પ્રકાશ ભરી રહ્યો છું. હવે જે તું બોલીશ તે થશે. તારા શબ્દો હવે સાધારણ નથી રહ્યા. હવે તારા શબ્દોમાં બ્રહ્માંડની ઉર્જા વહે છે. એટલા માટે વિચારી સમજીને બોલજે, કારણ કે જે તું કહીશ તે સૃષ્ટિના નિયમ બની જશે. હવે તારા વિચાર જ સર્જનની પ્રક્રિયા છે. હવે તારી વાણી જ તારી શક્તિ છે. તમે એક નવા મિશન માટે છો, અને એટલા માટે શત્રુએ તમારા સ્થાનમાં કંઈક સ્થાપિત કર્યું જેથી આધ્યાત્મિક પ્રવાહ બાધિત થાય. આ ત્રીજી વસ્તુ એક પ્રતીક, એક તાવીજ, એક મૂર્તિ, એક ડ્રીમ કેચર, એક સિક્કો કે કંઈ પણ હોઈ શકે છે જે દિવ્ય સત્યમાં આધારિત નથી. એક આધ્યાત્મિક પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે. કંઈક એવું જે નિરાપદ લાગી શકે છે. કંઈક એવું જે કોઈએ તમને યાત્રામાં આપ્યું હતું. કંઈક એવું જે પૂર્વજોના વિશ્વાસો કે સંસ્કૃતિઓ સાથે જોડાયેલું છે, જે તમારા ઉદ્દેશ્ય સાથે મેળ નથી ખાતું. તમને યાદ પણ નહીં હોય કે તમને આ ક્યાંથી મળ્યું, પરંતુ ભગવાન કહે છે કે આમાં મૂર્તિ પૂજા, ભ્રમ કે લોકની ઉર્જા છે. અને દરેક વાર જ્યારે તમે વિકાસ માટે પ્રાર્થના કરો છો, તો આ વસ્તુ એક તરંગ મોકલી રહી હોય છે જે કહે છે, આને રોકી દો. સ્વર્ગ તમારા સ્થાનને અધિલેખિત નથી કરી શકતું જો તમારું સ્થાન ખોટી ભાવના સાથે સમજોતો કરી રહ્યું છે. એટલા માટે ધન નથી વહી રહ્યું, એટલે વ્યાપાર સ્થિર છે, એટલે અનુબંધ અસફળ થઈ ગયા, એટલે સંપર્ક શાંત થઈ ગયો. આ તમારી ક્ષમતાના કારણે નહોતું. આ એટલા માટે નહોતું કારણ કે ઈશ્વરે ઉત્તર નહોતો આપ્યો. આ એટલા માટે હતું કારણ કે આ વસ્તુ એક આધ્યાત્મિક દ્વારની જેમ કાર્ય કરી રહી છે, જે તમારી પાસે આવનારી ચીજને બંધ કરી રહી છે. પરંતુ હવે તમે જાણો છો. હવે ઈશ્વરે તમને જણાવ્યું છે. હવે ઈશ્વરે આને ઉજાગર કર્યું છે. તમારે શીઘ્ર કાર્ય કરવું પડશે. તમારે પોતાના સ્થાનને શુદ્ધ કરવું પડશે. તમારે દિવ્ય બુદ્ધિ સાથે પોતાના ઓરડામાંથી પસાર થવું પડશે અને પૂછવું પડશે, ઈશ્વર, અહીં શું અનુપયુક્ત છે? મને દેખાડો. હું આને કાઢી નાખીશ. હું આને તોડી નાખીશ. હું આને ત્યાગી દઈશ. અને તમારે આજ્ઞા પાલન કરવું પડશે, ભલે આ કષ્ટદાયક હોય, કારણ કે આ માત્ર વસ્તુઓ વિશે નથી, આ સંરેખણ વિશે છે. સ્વર્ગ તમને ઉપર ઉઠાવવા માટે તૈયાર છે. દેવતાઓ આગળ વધવા માટે તૈયાર છે. સફળતા વરસવા માટે તૈયાર છે. પરંતુ તમારા પરિવેશને તમારી પ્રાર્થના સાથે મેળ ખાવો જોઈએ. તમે મૂંઝવણને તમારી અલમારીમાં રાખતા સ્પષ્ટતા માટે પ્રાર્થના ન કરી શકો. તમે તમારા ખાનામાં તાવીજ રાખતા વિકાસ માટે નહીં કહી શકો. તમે તે વસ્તુઓ નીચે સૂતા દેવતાઓની સહાયતા માટે અનુરોધ ન કરી શકો જે નકારાત્મક ચિહ્ન ધારણ કરે છે. અને નહીં, આ ભય નથી, આ સામર્થ્ય છે, કારણ કે હવે તમે જાગૃત છો. હવે તમે સજગ છો. હવે તમને આધ્યાત્મિક દ્રષ્ટિ પ્રદાન કરવામાં આવી છે, અને તે દ્રષ્ટિ સાથે અધિકાર આવે છે. ભગવાન કહે છે, હું માત્ર આ વસ્તુઓને નથી હટાવી રહ્યો, હું અભિશાપ હટાવી રહ્યો છું. હું આધ્યાત્મિક સમજોતાઓ ઉખાડી રહ્યો છું, જેમને તમે પણ નથી જાણ્યા કે તમે બનાવ્યા હતા. ઉપહારોના માધ્યમથી, તમારા ઉપર બોલાયેલા શબ્દોના માધ્યમથી, તેનું ના કોઈ છે, જેને તે અનુષ્ઠાનોમાં અજાણતા ભાગીદારીના માધ્યમથી, જેને તમે સમજી ન શક્યા. પરંતુ મેં આને જોયું અને હવે હું આને કાપી રહ્યો છું, કારણ કે નાણાકીય આશીર્વાદ તૈયાર છે. અનુબંધ સ્વર્ગમાં હસ્તાક્ષરિત છે. પ્રાવધાન તમારી તરફ વધી રહ્યું છે. પરંતુ તમારા સ્થાનને આને ગ્રહણ કરવા માટે તૈયાર હોવું જોઈએ. તમે જૂની થેલીમાં નવી મદિરા નહીં નાખો, ન જ હું દૂષિત ઓરડામાં નવો અભિષેક નાખીશ.
તમારા ઓરડામાં રાખેલી કેટલીક વસ્તુઓ તમારા અભિષેકને સોખી રહી હતી અને એટલા માટે તમે થાક અનુભવતા હતા. એટલા માટે તમારી પ્રાર્થનાઓમાં વિલંબ થયો. પરંતુ હવે સ્વર્ગે એક શુદ્ધિકરણનો આદેશ જારી કર્યો છે. દેવતાઓ તમારા ઘરથી પસાર થઈ રહ્યા છે. ઈશ્વર તમારી દહેલીજ પર ઊભા છે, તલવાર ઉઠાવી રક્ષા માટે તૈયાર. પરંતુ તમારે તમારું ભાગ્ય ભજવવું પડશે. આશીર્વાદ રોકાયા નથી, આ પ્રતીક્ષા કરી રહ્યા છે અને આ અંતિમ સ્વીકૃતિ છે જેની આવશ્યકતા છે. ભગવાન કહે છે કે તમે એક દિવ્ય નાણાકીય પરિવર્તનમાં પ્રવેશ કરી રહ્યા છો. તમે અલૌકિક સમૃદ્ધિમાં કદમ રાખી રહ્યા છો. તમે આધ્યાત્મિક સુરક્ષામાં જઈ રહ્યા છો. પરંતુ શુક્રવાર સીમા છે. આ વસ્તુઓને તેનાથી પહેલા કાઢી નાખો. આને શ્રદ્ધાથી કરો અને આને તત્પરતાથી કરો. આને વિશ્વાસથી કરો, કારણ કે આ આજ્ઞા પાલન પછી જે આવે છે તે તમારી કલ્પનાથી પર છે. હું વિસરાઈ ગયેલા ચેકની પ્રગટ થવાની વાત કરી રહ્યો છું. હું દેવાના નિકાલની વાત કરી રહ્યો છું. હું આશ્ચર્યજનક જમા રકમ, અજ્ઞાત દાન, સંપત્તિના મુક્ત થવા, વ્યાપારના વિસ્તરણ, અનુબંધોના તમારી જોડીમાં પડવા અને તે આર્થિક દ્વારાની વાત કરી રહ્યો છું જે વર્ષોથી બંધ હતા અને હવે અચાનક ખુલી રહ્યા છે. પરંતુ આમાંનું કંઈ પણ આજ્ઞા પાલન વગર નથી આવતું. સ્વર્ગ સન્માન પર પ્રતિક્રિયા આપે છે. તે અવાજનું સન્માન કરો જે અત્યારે બોલી રહ્યો છે. નિર્દેશનું સન્માન કરો, કારણ કે આ સંદેશ ચોકસાઈથી આપવામાં આવ્યો હતો. તમારે આને આવતા અઠવાડિયે વાંચવાનું નહોતું. તમારે આને સંજોગવશાત સાંભળવાનું નહોતું. આ દિવ્ય નિશાન છે. ઈશ્વરે તમારા પર નજર જમાવી દીધી છે. આલોક જગતે તમારી સમય રેખાને બાધિત કરી દીધી છે. દેવતાએ તમારા ઘરને ઘેરી લીધું છે. આ બધું આ એક ક્ષણ માટે છે. આજ્ઞા પાલનનું એક કાર્ય, એક શુદ્ધિકરણ, એક પરિવર્તન, અને બધું જ બદલાઈ જશે. જ્યારે તમે આ ત્રણ વસ્તુઓને કાઢશો, જ્યારે તમે આધ્યાત્મિક ઉત્સાહ સાથે તમારા ઓરડામાંથી પસાર થશો, જ્યારે તમે તમારા મુખથી કહેશો, ઈશ્વર, હું તમારા દ્વારા ન મોકલાયેલી કોઈ પણ વસ્તુને કાઢી નાખું છું, તો તમે હવામાં પરિવર્તન અનુભવશો. ઉર્જા ઊંચી ઉઠશે. બોજ તૂટી જશે. સ્વપ્ન ફરી સ્પષ્ટ થઈ જશે. ધનનો પ્રવાહ આરંભ થઈ જશે. સ્પષ્ટતા લૌટી આવશે. જ્યારે વિચાર આવશે ત્યારે સમૃદ્ધિનું અનુસરણ થશે. લોકો તમને આશીર્વાદ આપવા માટે આકર્ષિત થશે અને તેમને ખબર પણ નહીં હોય કે કેમ, કારણ કે અવરોધ હટાવી દેવામાં આવશે. તમે પર્યાપ્ત પ્રતીક્ષા કરી છે. તમે પર્યાપ્ત સંઘર્ષ કર્યો છે. તમે પર્યાપ્ત પ્રાર્થના કરી છે. હવે કાર્ય કરવાનો સમય છે. હવે શુદ્ધ કરવાનો સમય છે. હવે આજ્ઞા પાલન કરવાનો સમય છે, કારણ કે સ્વર્ગ અંદર આવવા માટે તૈયાર છે. અને જ્યારે સ્વર્ગ અંદર આવે છે ત્યારે કંઈ પણ પૂર્વવત રહેતું નથી. જો તમે રામદેવ પીરજીમાં આસ્થા રાખતા હોવ તો જય બાબારી લખો. ભગવાન કહે છે કે આ સંદેશ માત્ર હવામાં એક ફૂસફૂસાટ નથી. આ સ્વયં ઈશ્વરના મુખથી બોલાયેલી આલોક જગતની એક તાત્કાલિક પોકાર છે. આ કોઈ સંજોગ નથી કે તમારી આત્માએ આજે આ સંદેશ પ્રાપ્ત કર્યો છે. આ દિવ્ય નિયુક્તિથી છે. તમારી આસપાસ એવી વસ્તુઓ છે, તમારા બરાબર એ જ ઓરડામાં જ્યાં તમે સૂવો છો, જે તે આશીર્વાદોમાં હસ્તક્ષેપ કરી રહી છે જેના માટે તમે પ્રાર્થના કરી છે, રડ્યા છો, યાચના કરી છે. સ્વર્ગે તમારો અવાજ સાંભળ્યો છે અને તેઓ હવે આગળ વધી રહ્યા છે. પરંતુ તમારે પણ કાર્ય કરવું પડશે. ભગવાન હવે તમારી સામે ઊભા છે. વિશ્રામના દૂત તરીકે નહીં, પરંતુ એક શક્તિશાળી રક્ષક તરીકે જે ચેતવણી આપે છે અને ઉજાગર કરે છે. તે કહે છે, આ ગહન છે. આ મજાક નથી. આ પ્રતિકાત્મક નથી. આ શાબ્દિક છે. શુક્રવાર પહેલા આ બે વસ્તુઓને તમારા ઓરડામાંથી કાઢી નાખો અને પછી ત્રીજી પર ધ્યાન આપો. હા, એ જ જે તમારા ધનને રોકી રહી છે. તમારી પ્રાર્થનાઓ વ્યર્થ નથી ગઈ. મધરાતની પોકારો અનસુની નથી રહી. દરેક વાર જ્યારે તમે શાંતિમાં છત તરફ જોયું અને વિચાર્યું કે ઈશ્વર કંઈ કેમ નથી બદલી રહ્યો, તેમણે આ સાંભળ્યું. તેમણે પીડા અનુભવી અને હવે સત્યની ભાવના તમારા માર્ગ પર ઉતરી આવી છે, કારણ કે તમને આ આધ્યાત્મિક ધૂનથી ઉપર ઉઠવા માટે પસંદ કરવામાં આવ્યા છે. પરંતુ તમારો પરિવેશ મહત્વપૂર્ણ છે. તમારું વાતાવરણ તમારી આત્માની તરંગને પ્રભાવિત કરે છે. ભગવાન અતિશયોક્તિ નથી કરી રહ્યા. તે રૂપકમાં નથી બોલી રહ્યા. તમારા ઓરડામાં બે વસ્તુઓ છે અને સંભવતઃ ત્રીજી પણ, જેમાં એવી ઉર્જા જોડાયેલી છે જે તમારી નિયતિ માટે નહોતી. કોઈએ તમને એકવાર કંઈક એવું આપ્યું જેમાં છુપાયેલી શક્તિ હતી. કોઈએ એકવાર તમારા પરિવેશમાં કંઈક રાખ્યું અને કહ્યું કે આ તમારા હિત માટે છે.
પરંતુ તેમનો ઈરાદો દ્વેષ, ગોપનીયતા, છુપાયેલા અભિશાપોના રૂપમાં ઉપહારોમાં ઢંકાયેલો હતો. ભગવાન આ વાંચતી વખતે તમારા ઓરડામાં ઊભા છે. ભલે તમે આને મધરાતે વાંચી રહ્યા હો કે સવારના પ્રકાશમાં, તે પહેલાથી ત્યાં છે. હવા શાંત લાગી શકે છે, ઓરડો સ્થિર હોઈ શકે છે, પરંતુ તેમના પંખ તમારા વાતાવરણને સ્પર્શી રહ્યા છે. તે સ્થાનમાં દરેક વસ્તુનું પરીક્ષણ કરી રહ્યા છે. હવે તમારું મન એકદમ શાંત થઈ ગયું છે. તમારી દરેક ચિંતા, દરેક સમસ્યા મને સોંપી દો. પછી જુઓ તમારા જીવનમાં કેવો પરિવર્તન આવે છે. હું જાણું છું તમે બીજના દિવસે મને ખૂબ યાદ કરો છો. મારું નામ તમારા હોઠો પર હોય છે, તમારા હૃદયમાં હોય છે. આવી જ રીત 12 બીજના ધણીનું નામ લેતા રહેજો. પ્રિય ભક્તો, જો રામદેવ પીરનો આ સંદેશ તમને સાંભળવો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં જય બાબારી ચોક્કસ લખો. સાથે જ વિડીયોને લાઇક, ચેનલ સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરજો. બોલો જય રામદેવ પીર મહારાજની જય હો.